ઓમ નમઃ શિવાય. આજે ખરેખર ખૂબ જ સુંદર પ્રસંગ કહેવાય. મારે એક અખતરો જોવો છે ને ગાગરમાં સાગર ભરવો છે. અને મારી એક એવી તમન્ના છે કે આ પૃથ્વી પારે કાગળ પર લેવી છે. કાં તો સમજણ આપ, કાં તો પ્રભુ મારું બચપણ મને પાછું આપ. નાના છોકરાને જ્યારે આપણે હાથમાં રમાડતા હોય ને ત્યારે માતા પિતાના એક સપના હોય છે કે મારો દીકરો આ બનશે, આ કરશે, આ કરશે. અને જ્યારે એ સપના સાકાર થઈ જાય ને ત્યારે એ આનંદ, એ અંતરનો જે આનંદ કહીએ એ ખરેખર પ્રભુએ આપેલી એક સુંદર એને ભેટ કહેવાય. બાપુએ આપણને વાત કરી અને એના વિશે હું જો તમને કહું કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે ને જ્યાં કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે. શબ્દ એક શોધું ત્યાં સરિતા નીકળે ને જ્યાં કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે. જુદી છે તાસીર આ ભૂમિને અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. એ જ ધરતી છે. જો રાજા જનક હળ લઈને નીકળે ને તો એ જ ધરતીમાંથી સીતા નીકળે. દેખાય છે અહીંથી લક્ષ્મણની રેખાઓ જ્યાંથી કઈક લોકો બીતા બીતા નીકળે. અને બહુ જ સાહેબ તમે જો પુણ્ય પ્રતાપ કર્યો હોય ને તો એવા ઘેર આવા લંકેશ બાપુ નીકળે સાહેબ. અને આવા પરમ પૂજ્ય શ્રી દશરથ બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે. પરશુરામ યુવા સંગઠનના મિત્રોને કહીશ કે એમનું અહીંયા સ્વાગત કરે. એમના પુણ્ય પ્રતાપના કારણે આજે આપણે અહીંયા કથા સાંભળી રહ્યા છે. પરશુરામ યુવક મંડળના મિત્રો ઝડપથી અહીંયા આવી જાય અને શાસ્ત્રીજીનું એ અહીંયા સ્વાગત કરશે. કડીના શાસ્ત્રીજી વતની છે અને હું જ્યાં સુધી એમને જાણું છું ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ જયારે મુહૂર્ત જોવાની વાત આવે ને અને કોઈ એમ કહી દે કે ભાઈ દિનેશભાઈ શાસ્ત્રી એવું કીધું છે કે ભાઈ 25 તારીખે કોઈ મુહૂર્ત નથી, પછી એ સમગ્ર ગુજરાતમાં શું ગમે તે ભારતમાં ફરે તો પણ એ દિવસે કોઈ પણ પ્રકારનું કોઈ મુહૂર્ત ના આવે. અને હજુ મને યાદ છે કે ત્યાં સુધી લક્ષ્મણપુરા અને નગરાસણ ગામના બોરની અંદર બાપુ એવું કીધું હતું કે ભાઈ આ જમીનમાં બોર ના થાય. હજુ એ લોકો રીંગો લઈ અને એની રોજ મોટર બદલશે. આ બાપુનું કામ હતું. એવા દિનેશભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે. એમનું પરશુરામના મિત્રો અહીંયા સન્માન કરશે. ત્યારબાદ સ્વામીજીના બેન કાશ્મીરાબેન પણ અહીંયા પધાર્યા છે. તો એમનું સ્વાગત નારી સંગઠનની બહેનો અહીંયા જેટલી જે પરશુરામ નારી સંગઠનમાં જે બહેનો આવી હોય એ બહેનો આગળ આવી અને કાશ્મીરાબેનનું એ લોકો સન્માન કરશે. પરશુરામના દરેક સભ્ય અહીંયા આવી જાય અને ઝડપથી આવી જાય. દાતાઓનો પણ ₹1100 અનંતકુમાર ભટ્ટ એમના તરફ ક્રિષ્ના મેડિકલ સ્ટોર એમના તરફથી સપ્રમ ભેટ મળે છે. ₹500 રામ ભરોસે, ₹500 રવિન્દ્રભાઈ રમેશચંદ્ર જાની કઠલાદ, ₹1100 ભરતભાઈ અમરતભાઈ બારોટ, ₹1111 સિન્ટેક્સ યુનિયન લીડર સ્ટાફ તરફથી મળે છે. ₹500 હંસાબેન ભૈલાલભાઈ રામી તરફથી મળે છે. ₹1100 રામી શાંતાબેન મફતલાલ તરફથી મળે છે. 501 શુભ ફ્લેટ મંડળ કલોલ દ્વારા મળે છે. ₹500 ભગવતીબેન જે શાહ, ₹1111 રમેશચંદ્ર સૂર્યકાંતભાઈ પંડ્યા તરફથી મળે છે. ₹1151 નારદીપુર નાયક મંડળ તરફથી મળે છે. ₹2000 શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા વચ્ચે અહીંયા મહંત ઉપસ્થિત છે સ્વામી દયાનંદ સરસ્વતી કપિલેશ્વર મહાદેવ. એમણે હું વિનંતી કરીશ કે આવો દાદા, આપનું મંગલ પ્રવચન અમે સાંભળવા માંગીએ છીએ. શ્રી દયાનંદ સરસ્વતી કપિલેશ્વર મહાદેવ. નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે
निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे परमाद्वैत विज्ञानम कृपया यो ददाति वै सोऽयं गुरुर्गुरु साक्षात् शिवेव न संशयः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदम् श्री दक्षिणामूर्तये। शिव पुराण वक्ता परम स्नेही आत्मस्वरूप समुपस्थित भगवत स्वरूप भक्त वृंद, शिव पुराण की कथा के अंतर शिव तत्व को समझ लेना, समझने के बाद उसको बुद्धि में अर्थात हृदय गुहा में धारण कर लेना शिव पुराण श्रवण का एकमात्र तात्पर्य है। समस्त पुराणों में शिव पुराण का विशेष महत्व है इस कारण से कि शिव तत्व का उसमें व्याख्यान किया गया है। जिस शिव तत्व को हम अपने से बाहर जानते हैं वह शिव तत्व हमसे भिन्न नहीं, इसी बात का कथन करने के लिए 5 खंड शिव पुराण में हैं और भगवान शिव की महिमा इस बात से जान सकते हैं कि आज भगवान विष्णु के हाथ में जो चक्र सुशोभित हो रहा है, देवताओं, भक्तों और त्रिलोकी की रक्षा के लिए सदैव सन्नद्ध है, वह चक्र सुदर्शन भोलेनाथ की कृपा रूप से प्राप्त है। मणिकर्णिकेश्वर महादेव जो काशी के प्रतिष्ठित विश्वनाथ स्वरूप हैं, वहां पर 1000 कमलों की भेंट करके भगवान विष्णु नित्य भोलेनाथ की आराधना करते थे। उस आराधना के फलस्वरूप भगवान विष्णु की परीक्षा करने के लिए भोलेनाथ ने अपनी माया से एक दिन एक पुष्प को कम कर दिया। फलस्वरूप अपनी उत्कट भावना के वश में होकर के भगवान विष्णु ने जो राजीव नेत्र कहलाते थे, कमल नेत्र कहलाते थे, पुंडरीकाक्ष कहलाते थे, उन्होंने अपने नेत्र को कमल समन समझकर चढ़ा दिया। उसी कमल के रूप में नेत्र की भेंट को देख करके भोलेनाथ ने कृपा करके अपना चक्र सुदर्शन उनको समर्पित कर दिया। ये भगवान भोलेनाथ की कृपा है।
उनको अविनाशी, अनादि इसलिए कहते हैं कि योग वासिष्ठ में ऐसा प्रमाण है कि जब 100 विष्णु की जो 100 ब्रह्मा की जो आयु होती है वह एक विष्णु की आयु है, और जो 100 विष्णु की आयु है वह एक शिव की आयु है। इसलिए शिव अविनाशी हैं, इनसे बड़ी आयु के कोई नहीं। शिव, ब्रह्मा और विष्णु ये तीनों एक एक पद हैं। इसमें विराजित होने वाले परिवर्तित होते रहते हैं, लेकिन शिव तत्व को समझ लेने वाला फिर इस पृथ्वी लोक में जन्म नहीं लेता। भगवान ने अपनी भक्ति को भेंट करने के लिए 12 ज्योतिर्लिंग के रूप में अपने को अभिव्यक्त किया। ये 12 ज्योतिर्लिंग पत्थर के बने हुए शिवलिंग नहीं है। पत्थर के बनी हुई मूर्तियां और पत्थर के बने हुए शिवलिंग किसी को हजारों हजारों लाखों लोगों को अपनी तरफ खींच नहीं सकते। यदि ये चैतन्य न होते 12 ज्योतिर्लिंग, तो लाखों लाखों की भीड़ दर्शन करने नहीं जाती। इसलिए मंदिरों की मूर्तियां जैसे चैतन्य से प्रकट हुई पूरी सृष्टि चैतन्य रूप है, हम आप भी चैतन्य रूप हैं। इसी तरह ये मंदिरों की मूर्तियां और समस्त 12 ज्योतिर्लिंग चैतन्य रूप हैं। इसी चैतन्य तत्व को समझने के लिए शिव पुराण प्रकट किया गया है। इस शिव पुराण के अंतर्गत प्रकृति और पुरुष का विवेक करके जो जो उपाधि से युक्त है उससे पृथक करके जो तत्व निरुपाधिक रूप से अवशिष्ट रहता है उस तत्व का नाम शिव है। इसीलिए षट्त्रिंशत् माने 36 तत्वों वाला अर्थात 36 तत्व से परे यह शिव तत्व कहा गया है। और जिस समय यह जीव उस शिव तत्व की कथा का श्रवण करते करते अपने स्वरूप को पहचानते हैं, उसी समय उसका शिवत्व अभिव्यक्त हो जाता है। और अपने को जिस समय निर्गुण, निरुपाधिक और निर्विषय रूप में जब यह जीव अपने को पहचान पाता है और जान पाता है, जानने का मतलब ज्ञान होना, और ज्ञान कहते हैं बुद्धि में तत्व का निश्चय हो जाए। तो जिस समय शिव तत्व का ज्ञान होता है तो अपने स्वरूप का निश्चय हो जाता है। उस निश्चय के बल से, उस शिवत्व बोध के कारण से फिर जो जन्म नहीं लेना पड़ता, यही शिव शब्द का एकमात्र तात्पर्य है। इसी को समझने के लिए व्यास जी ने शिव महापुराण प्रकट किया है। और सभी भाविक भक्त भगवान शिव की कथा श्रवण करते करते अपने को, अपने स्वरूप को ठीक ठीक जाने और उसका निश्चय करके उसको प्राप्त करें। उसमें भक्ति यानी उसका बार बार अभ्यास करके और उसमें स्थित हो और इसी बल से मुक्त हो जाएं, यही शिव पुराण की कथा का तात्पर्य है। इसी के साथ वाणी को विराम देते हैं। वक्ता की कथा बहुत सुंदर है। हरिओम तत्सत। ખૂબ ખૂબ આભાર સંતશ્રીનો। હવે પરશુરામ યુવા સંગઠનના તમામ મિત્રો દ્વારા શ્રી મોટા બાપુનું સન્માન થશે અને જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું। જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું।
ત્યારબાદ સ્વામીજીનું સાલ ઉઢાડી સન્માન કરશું. શ્રી કૃષ્ણ મંડળ વખરિયા નગર સેક્ટર 3 કલોલ 1511 રૂપિયા સપ્રમ ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર. 501 રૂપિયા દિનેશભાઈ નટવરભાઈ પટેલ એમના તરફથી સપ્રમ ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજની આરતી પટેલ નેહાબેન ભાવિનભાઈ કે જેઓ અહીંયા નંદાસન મિશ્ર શાળાની અંદર શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે એવા નેહાબેન 5001 રૂપિયા સપ્રમ ભેટ આપીને આજની આરતીનો એમને લાભ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શિવ કાયમી માટે એમની કૃપા રહે એવા આશીર્વાદ. અને શ્રી દશરથ બાપુને વિનંતી કરીશ કે આપનું મંગલ અહીંયા પ્રવચન અમને આપે. શ્રી દશરથ બાપુ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. પરશુરામ સંગઠનના પ્રમુખ શ્રી મંત્રી શ્રી વ્યાસ પીઠસ્થ મહારાજ શ્રી પધારેલ સંત મહાત્મા શ્રી કલોલ નગરના ધર્મ પ્રેમી જનતા ભાઈઓ અને બહેનોના હૃદયમાં રહેલા શિવ સ્વરૂપ કાશી વિશ્વનાથ ભગવાનને મારા કોટી કોટી પ્રણામ. આવ્યો હતો તેદી બંદા તું કેવી બોલી બોલતો અને હવે બોલે તેમાં ઘણો ફેર છે. કુડી રે કમાણી તારી ચોપડે રે ચડશે લેખા લેવાને ધણી તને તેડશે. પ્રભુજીને સમર્યા વિના પાર નહીં પહોંચો કાયા એ તો ધોતારાના શહેર છે. ફક્ત 4 જ મિનિટ બોલવાનો છું. હકારેણ બહિર્યાતિ સકારેણ વિષેદ પુનઃ હંસાત્મિકા ભગવતી જીવો જપતિ સર્વદા. ભોળાનાથ આ જગતની અંદર આપણને મોકલે એટલે પ્રથમ જ્યારે બાળકનો જન્મ થાય એટલે શ્વાસ ગતિ લે છે, પછી માતાનું ધાવણ ગ્રહણ કરે છે અને પછી ખોરાકને ગ્રહણ કરે છે. જ્યારે આ જગત છોડીને જવાનો થાય ત્યારે 3 વસ્તુ ભગવાન વિરુદ્ધમાં પાછી ખેંચે છે. ફલાણા ભા 20 દિવસથી ખાતા નથી, જીભ જલાશે, નાડીઓ ખેંચાશે, નિર્ણય ઉતરે નડી, 1000 વિશેની તને વેદના ઉઠાશે, 100 દિન આવશે ચડી, મૂર્ખા તે ઘડી ન સમર્યા હરી. મોસંબીનો રસ પણ ગળે ઉતરતો નથી ને છેલ્લી ગતિ છે શ્વાસ. જન્મથી મરણ સુધી શિવ સ્વરૂપ તમારા હૃદયમાં ચાલુ જ છે, અહર્નિશ ચાલુ જ છે. એ નામને તમે ગ્રહણ કરો. સોહમ નામ જપે જગ જાના, વાલ્મીકી બને બ્રહ્મ સમાના. અનેક જન્મનું પુણ્ય હોય. અને હું તો જ્યારથી આવ્યો ને ત્યારથી વાયુ તત્વ અને આકાશ તત્વ અહીં ચાલ્યું છે. એટલે મારા જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કાં તો અહીં રાફડા હોવા જોઈએ, કાં તો સ્મશાન હોવું જોઈએ. કૃષ્ણ કનૈયા. ખૂબ આનંદની વાત છે. મારા હૃદયના આશીર્વાદ દરેક પ્રકારે ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ કલોની જનતાને મળે. ઘેર બેઠા હું ખૂબ પ્રાર્થના કરતો અને ગઈકાલે રાત્રે અચાનક
એક શ્લોક મારા મગજમાંથી નીકળી ગયો કે આનંદ કિલ્લોલ કલોલ મધ્યે વિપ્રોગ શક્ત્યા નવદીન સાધ્યમ લંકેશ વાચા ચ પ્રસન્ન ચિત્તમ દદાતુ જ્ઞાનમ નિજબોધ હેતુ. મારા સુપુત્ર દ્વારા તમને અત્યાર સુધી જ્ઞાન મળ્યું ને તમે પ્રેમથી સાંભળ્યો. કાલનો દિવસ પણ સાંભળજો. કડી નજીક હતું, મારું સ્વાસ્થ્ય પણ સારું નહોતું, પણ મને જવા દે. આમરસ, ચામરસ ને ભક્તિ રસ એ ગમે ત્યાં હોય, પણ ભક્તિ રસ તમને જો મળતો હોય તો એ ભક્તિ રસ થી તમારો ઉદ્ધાર થાય. जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह में तो उतर जाएगी. तू फकीरों की ऐसी प्यालियां पी ले, तेरी सारी जिंदगी सुधर जाएगी. मारा आशीर्वाद कलोनी जनता दरेक प्रकारे सुखी થાય. आरोग्य भौतिक न आध्यात्मिक मारा हृदय ना आशीर्वाद कि उगता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ गुलाब खुशबू दे आपको. हम तो कुछ देने में काबिल नहीं है, लेकिन देने वाला हर खुशी दे आपको. कृष्ण कन्हैया. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુનો. અને આજ સૂરજ ઉગતા બહુ વાર લાગી. આજે સૂરજ ઉગતા બહુ વાર લાગી, શંખ હતો પણ ફૂંકતા બહુ વાર લાગી. દીવો તો પળવારમાં જ બાપુ પ્રગટાવી દીધો, પણ સાહેબ ગોખલો ગોતતા બહુ વાર લાગી. બાપુએ તો આખી શિવ કથા 5 મિનિટમાં સંભળાઈ દીધી, પણ અમને સમજવામાં બહુ વાર લાગી. આવા બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત હતા. નતમસ્તકે એમને વંદન કરીએ છીએ. બીજા મહારાજ મણિરામ જેઠીરામ મહાકાલી મંદિરના અહીંયા ઉપસ્થિત છે, બાપુનું સન્માન કરી અને પછી ત્યારબાદ આપણે ફરીવાર કથાનો રસપાન શરૂ કરીશું. મહારાજ મણિરામ. સન્માન થાય ત્યાં સુધી ફક્ત 2 જ મિનિટની એક નાનકડી વાત, ફક્ત 2 જ મિનિટની. રેતીને ખંખેરતા વાર કેટલી, પણ જો પાણી અને સિમેન્ટ મળી જાય તો રાજભા તાકાત કેટલી. રેતી એકલી ગમે ત્યારે ખરી જશે, પણ જો પાણી ને સિમેન્ટ બંને મળી જાય તો એનામાં તાકાત આવી જાય છે. આ સંગઠન દ્વારા જે આજે કથા થઈ એની અંદર તમે વારંવાર આપણે અહીંયા રજૂઆત થાય છે. તમે જુઓ, મારા તરફથી આ, ફલાણા તરફથી આ, નિઃશુલ્ક, પૈસા નહીં લેવાય. આ બધું એક એકતા ભક્તિ ભાવથી જ આ બધી વસ્તુ થઈ શકતી હોય છે. અને આવું સંગઠન તમામ કાયમી માટે રહે એવી શિવને આપણે પ્રાર્થના કરીએ. જ્યારે સંગઠનની વાત આવે ત્યારે એક નાનકડી એક વાત હું લઈ લઉં છું કે એકવાર એક કઠિયારો ઝાડને કાપવા માટે જંગલમાં ગયો. એક કઠિયારો ઝાડને કાપવા માટે જંગલમાં ગયો અને કઠિયારાને જોઈને ઝાડ ખૂબ હસવા લાગ્યા. ત્યારે કઠિયારાએ ઝાડને એવું કહ્યું કે તમે હસશો નહીં, 10 મિનિટમાં તમને કાપી નાખવાના છે મારે. તમે બહુ હસશો નહીં, ફક્ત 10 મિનિટમાં મારે તમને કાપી નાખવાના છે. ત્યારે ઝાડે ખૂબ જ હસતા હસતા સુંદર જવાબ આપ્યો કે કઠિયારા, તારી કોઈ ઓકાત નથી કે તું અમને કાપી શકે, અને તારી કોઈ એવી તાકાત નથી કે તું ઝાડને કાપી દે. પણ હસવું અમને એ વાતનું આવે છે કે આજે અમારા જ હાથા બની ગયા છે, અને કોઢીનો હાથો લાકડાનો હોય છે એટલા માટે સાહેબ ઝાડ કપાઈ જાય છે, ને કે એકલા લોખંડના ટુકડાની તાકાત નથી કે કોઈ ઝાડ કાપી શકે. એટલે આપણી સમાજ હોય, સંગઠન હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, નાતી હોય કે જાતિ હોય, સમજવાનું કે જ્યારે આપણા જ હાથા બની જાય ત્યારે આપણે કપાઈ જઈએ. એટલે આપણામાં કોઈ આપણા હાથા બની ના જાય એનું ધ્યાન રાખીએ. અને હવે બાપુને વિનંતી કરી કે આવો બાપુ કથાનું રસપાન કરીએ. પરમ પૂજ્ય શ્રી લંકેશ બાપુ. बोलिए श्री काशी विश्वनाथ महादेव की जय. आवा संतो महंतोना आशीर्वाद प्राप्त दुआ अपने लिए मांगना खिदमत है. दुआ
अपने लिए मांगना खिदमत है, दुआ दूसरों के लिए मांगना इबादत है। खिदमत से खुदा मिलता है। બીજાનું તમે ભલું ઈચ્છો, સદૈવ તમારા જીવનમાં આનંદ મંગલ રહે છે. અને વિશેષ આનંદ તો એ થાય કે મહાદેવને જે ગુરુ પ્રિય છે, જેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે. અને એ પ્રસાદ ગ્રહણ કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવો શ્રેષ્ઠ પ્રસાદ આવતીકાલે અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન મહાદેવને માલપુઆ ખૂબ પ્રિય છે. અહીંયા દરેકને એ પ્રસાદ આપવામાં આવશે. જે મહાદેવના વેદના મંત્રોથી અભિમંત્રિત કરવામાં આવશે. અને જે પણ મનુષ્ય પ્રસાદ ગ્રહણ કરે એની મનોકામના દરેક પૂર્ણ થાય એવું શિવ પુરાણમાં ઉલ્લેખ છે. બડે ભાગમાં નુસતન પાવા, સુરતર મુનિ સબ ગ્રંથ ન ગાવા. પુણ્યનો ઉદય થયો હોય તો જ શિવ કથાનો પ્રસાદ પ્રાપ્ત થાય. અને એ પણ બ્રાહ્મણ દ્વારા. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. તો માલપુઆ પ્રસાદ કાલે દરેક ગ્રહણ કરજો. એ ગ્રહણ કરવાથી તમે જે ઈચ્છો એ ફળ તમને 13 મહિનાની અંદર જ પ્રાપ્ત. પરશુરામ યુવક મંડળ એમને 3 મહિના દરેકે એટલી મહેનત કરી છે કે દરેક જીવનું કલ્યાણ થાય. અને તમારા દરેકનો આવો ને આવો જો સાથ રહે તો પરશુરામ યુવક મંડળ દ્વારા આવા શુભ કાર્ય અવિરત રહેશે. ગઈકાલે આપણે જોયું કે મહાદેવના મંદિરમાં નંદી કેમ હોય છે. તો મહાદેવના સન્મુખ નંદી બિરાજે છે કે હે મહાદેવ, હું સદૈવ તારા સન્મુખ રહું, તારી ભક્તિ મને રહે, કોઈ દી હું તારાથી વિમુખ ના થઉં. એ જીવ સન્મુખનું પ્રતીક છે. કાચબો, મહાદેવ કાચબો કેમ રાખે છે? દરેક ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા માટે, મન ઉપર કાબુ મેળવવા માટે અને ભક્તિનો જે માર્ગ છે,
જે ધૈર્યનો માર્ગ છે. ભગવાનની પ્રાપ્તિ એ જલ્દીથી નથી થતી. ભગવાન ઘણી પરીક્ષા કરે છે. આપણે તો કહ્યું હોય કે ગુરુવારના ઉપવાસ કરજો, મહારાજ 2 ટાઈમ જમીન કરવાના? અમે કહીએ ના, થોડું ફલાહાર કરજો. અને ફલાહાર પણ કેટલું કરે? આટલો મોરૈયો ખાલી હોય, આટલું ભાજી અને બસ વધારે 5 વાટકી કઢી હોય, બસ મહારાજ, આનાથી વધારે અમે કશું કરતા નહીં. સવાતે શેરનો શીરો બનાવ્યો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. સવાતે શેરનો શીરો બનાવ્યો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. મીઠો મોરૈયો ધાધોરે લીધો, એની રેલમ છે 11 કરવી છે. સવાતે શેરનો શીરો બનાવ્યો, બાફ્યા બટાકા બસે 11 કરવી છે. 11 કરવી છે. 11 કરવી છે. 11 કરવી છે. બસ સવા શેર શીરો ખાઈને પછી કે બસ ઉપવાસ 2 ટાઈમ જમીને કરવા. ભગવાનની ભક્તિ કરવી હોય તો મનને એકાગ્ર કરવું ખૂબ જરૂરી છે. મનને શાંત કરવું ખૂબ જરૂરી છે. મહાદેવના મંદિરમાં ગણેશ કેમ હોય છે? ગઈકાલે પણ આપણે ગણેશનું ખૂબ સૂક્ષ્મ વર્ણન જોયું. ભગવાનના પગ કેમ નાના હોય છે, પીઠ કેમ મોટું હોય છે, આંખ કેમ નાની હોય છે, કાન કેમ સુપડા જેવા હોય છે. ગણપતિ એ સદગુણનું પ્રતીક છે. ગણાનામ પતિ ઇતિ ગણપતિ, દરેક ગણોના પતિ છે. અને જે મનુષ્યમાં જ્ઞાન હોય ને એ દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે, ભગવત પ્રાપ્તિ કરી શકે, સત્સંગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. હનુમાનજી, માન એટલે માપ. હનુમાન, માન એટલે માપ. દરેક વસ્તુ માપમાં હોય એટલે શ્રેષ્ઠ. માપી શકાય તે માથા છે અને બધાય માપ જેના તૂટી ગયા છે. ભક્તિમય જેનું જીવન છે તે હનુમાન છે. કપી એટલે વાંદરો, જેનું વાંદરા જેવું મન શાંત થાય, મન જેને વશમાં કર્યું હોય, ચંચળ વૃત્તિ નાશ પામે. તમારી વૃત્તિ, તમારું મન શિવમાં રહે.
તે જ્ઞાની વિજ્ઞાની ભક્તો ભગવાનને ખૂબ પ્રિય છે. દાસત્વની ભાવનામાં મસ્ત રહે છે. અને ભગવાનની તમે જ્યારે ભક્તિ કરો ત્યારે કોઈ દી એવું નહીં વિચારવાનું કે લોકો શું કહે છે. તમારે માત્ર ભક્તિ કરવાની. એકવાર મીરા પોતે તલ્લીન થઈને હરિનું ભજન ગાતી હોય છે. મીરા તલ્લીન થઈને હરિનું ભજન ગાતી હોય છે. ऐसी लागी लगन मेरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन ऐसी लागी लगन मेरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगे. महलों में पली बन के जोगन चले महलों में पली बन के जोगन चली. मेरा रानी दीवानी कहाने लगे. ऐसी लागे लगन मेरा हो गई मगन ऐसी लागे लगन मेरा हो गई मगन. कोई रोके नहीं कोई टोके नहीं मेरा गोविंद गोपाल गाने लगी. महलों में पली बन के जोगन चली. मेरा रानी दीवानी कहाने लगी. वो तो गली गली हरे गो गाने लगे. ऐसी लागे लगन मेरा हो गई मगन ऐसी लागे लगन मेरा हो गई मगन वो तो गली गली हरे गो गाने लगे. ऐसी लागे लगन मेरा हो गई मगन. મીરા તલ્લીન થાયને
હરિનું કીર્તન કરતી હોય છે. એવામાં એક સંગીત જ્ઞ ત્યાં બેઠો હોય છે. એ સંગીત જ્ઞની દ્રષ્ટિએ એને એવું લાગે છે કે મીરા રાગમાં નથી ગાતી. મીરાની આંખો બંધ હોય છે. એ સંગીત જ્ઞ ત્યાં દિવાલ ઉપર એક કાળા કલરનું બોર્ડ હોય છે. એમાં એ સંગીત જ્ઞ એવું લખે છે કે રાગમાં ગાયા કરો. એ સંગીત જ્ઞની દ્રષ્ટિએ એને એવું લાગે કે મીરા રાગમાં નથી ગાતી, એટલે એને બ્લેક બોર્ડ ઉપર લખ્યું કે રાગમાં ગાયા કરો. મીરા એની મદ મસ્તીમાં હરિનું કીર્તન કરતી હોય છે. મીરાનું જ્યારે ભજન પૂર્ણ થાય છે, એની સમાધિ તૂટે છે, એની આંખો ખોલે છે અને જોવે છે તો સામે લખ્યું હોય છે કે રાગમાં ગાયા કરો. મીરા ત્યાં જાય છે અને આગળ એક શબ્દ લખે છે અનુ. અનુ રાગમાં ગાયા કરો. રાગમાં ગાવાથી જગત પ્રસન્ન થાય છે, પણ અનુરાગમાં ગાવાથી જગદીશ પ્રસન્ન થાય છે. ભક્તિ કરો, હૃદયથી કરો, દિલથી કરો. ભગવાન સાથે તમે સંબંધ રાખો. મંદિરે જાઓ અને ભગવાનને પૂછો, ભગવાન કેમ છો, મજામાં? એમના હાલ ચાલ પૂછવા. તમે કોઈ સારી વસ્તુ જાતે જમો તો એમાંથી સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવો. ભગવાન તમે પેલા ખાઓ. અત્યારના મનુષ્ય મંદિરે જાય એટલે નવા નવા કપડા પહેરીને જાય. કપડા ચોખ્ખા હોય પણ મન આનંદની વાત છે કે બહુ સમજી જાય છે ઓડિયન્સ. મન ચોખ્ખા રાખીને જાઓ. કપડા ચોખ્ખા નહીં હોય તો ચાલશે, પણ મન ચોખ્ખું રાખો. હૃદયથી ભગવાનને પ્રેમ કરો. તમે નવા નવા કપડા લાવો તો દિવાળી ઉપર ભગવાન માટે પણ એક જોડી કપડા લાવવા. ભગવાનને તમે કપડા અર્પણ કરશો ને, આ જીવન તમારી ઇજ્જત એ ભગવાન રાખશે. જો મનુષ્ય થઈને વ્યાજ સહિત રૂપિયા પાછા આપે તો આ તો મહાદેવ છે, ભગવાન છે. ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાથી, જ્યારે તમે ભગવાન શિવની સાકાર મૂર્તિનું પૂજન કરો, ભગવાનને સારા વસ્ત્ર અર્પણ કરો, સારો પીતાંબર અર્પણ કરો. માં ભગવતીને સારી સાડી અર્પણ કરો. અમુક લોકો ચુંદડી લઈ જાય. શું માતાજી ચુંદડી સ્વીકારે? સ્વીકારે, પણ કોની સ્વીકારે? જેને માતાજીએ કાંઈ આપ્યું નથી. એક ગરીબ માણસ જો ચુંદડી લઈ જાય ને તો માતાજી એની ચુંદડી સ્વીકારે. પણ આપણે જો આપણી ઘરવાળીને 2-5 હજારની સાડી પહેરાવતા હોઈએ અને પછી માતાજી માટે 100 રૂપિયાની સાડી લઈ જઈએ
ભગવાન મને એ જોઈ હસવું હજારો વાર આવે છે કે તારા બનાવેલા આજે તને બનાવે છે. જો તમને ને મને ખ્યાલ આવે કે ચાની અંદર પાણીનું પ્રમાણ વિશેષ છે, ખાંડનું પ્રમાણ વિશેષ છે, દાળમાં મીઠું વધારે છે, તમે અને હું એક નાના મનુષ્ય થઈને તમને ને મને ખ્યાલ આવે તો દેવ તો આખા જગતને ચલાવે છે. એને ખ્યાલ ના આવે કે મારો ભક્ત શું ખાય છે અને મને અર્પણ શું કરે છે. ભગવાનને હંમેશા શ્રેષ્ઠ ક્વોલિટીનું આ પહેલો ઓપ્શન, અને બીજો કે તમે જેવું ખાવ છો, તમે જેવું પહેરો છો, તમને જેવું પસંદ છે એવી જ વસ્તુ ભગવાનને અર્પણ કરવી. તમે ઉનાળામાં કેસર કેરી ખાવ તો કેસર જ અર્પણ કરજો, તોતા અર્પણ કરતા નહીં. મિયા ભરે મુઠ્ઠે ને અલ્લાહ ભરે ઊંટે. ભગવાનની એક ફેંટ એવી પડે ને ગમે એટલું ભેગું કર્યું હશે હરિઓમ. ભગવાનની ભક્તિ કરવી, અને ભક્તિ કેવી કરવી? હૃદયથી ભક્તિ કરવી. રૂક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ સેવા કરે. એમનો દરેક પ્રકારે ખ્યાલ રાખે. અને જ્યારે રૂક્ષ્મણીજી સેવા કરે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધાને યાદ કરે. રૂક્ષ્મણીજી પાણી આપે અને ભગવાન શ્રી કૃષ્ણ ગ્રહણ કરે કે રાધે રાધે રાધે. ભોજન આપે, ભગવાન શ્રી કૃષ્ણ કહે રાધે રાધે રાધે. ભગવાનની પૂજાની વ્યવસ્થા કરે, ભગવાન શ્રી કૃષ્ણ કહે રાધે રાધે રાધે. બસ એક રાધાનું જ સ્મરણ કરે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેક ક્ષણે રાધાને યાદ કરે. એના શ્વાસો શ્વાસમાં રાધા. हमारो मन राधा श्री राधा श्री राधा. हमारो मन राधा श्री राधा श्री राधा. हमारो मन राधा श्री राधा श्री राधा. मारो मन राधा श्री राधा श्री राधा. जीवन धन राधा 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 राधा. जीवन धन राधा 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 राधा. हमारो धन राधा श्री राधा श्री राधा. मारो मन राधा श्री राधा श्री राधा. किशन धन राधा 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 राधा. हे शिव धन राधा 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 राधा. जीवन धन राधा 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 राधा. हमारो धन राधा श्री राधा श्री राधा. हमारो मन राधा श्री राधा श्री राधा. हमारो मन राधा श्री राधा श्री राधा. દરેક ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે અને કૃષ્ણ કહે રાધે રાધે. રૂક્ષ્મણીજી કહે ભગવાન સેવા અમે કરીએ,
પાણીની વ્યવસ્થા લઈને તમારી જમવાની વ્યવસ્થા, પૂજાની વ્યવસ્થા, અને તમે પ્રત્યેક ક્ષણે રાધાને કેમ યાદ કરો છો? ભગવાન શ્રી કૃષ્ણ કહે, હે રૂક્ષ્મણી, મારા ભક્તો તો કેટલાય છે, પણ મને રાધા ખૂબ પ્રિય. રૂક્ષ્મણીજીને એવી ઈચ્છા થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ આટલું બધું રાધાનું કહે છે, એ રાધા કેવી છે? મારે રાધાને એકવાર મળવું પડશે, એને જોવી પડશે. રૂક્ષ્મણીજીને એવી ઈચ્છા થઈ, મારે રાધાને જોવી છે. મહેલમાં જાય છે. ત્યાં મહેલમાં પ્રવેશ કરતા જ બે સુંદર સ્ત્રીના દર્શન થાય છે, જેમને સોળે શણગાર સજ્યા છે. રૂક્ષ્મણીજી એમને ચરણ સ્પર્શ કરે છે કે રાધે, અને એ સ્ત્રી કહે, માતે, અમે રાધા નથી. રૂક્ષ્મણીજી કહે, તો તમે કોણ છો? એ સ્ત્રી કહે, હું તો રાધાની એક દાસી છું. હું રાધાની એક દાસી છું. રૂક્ષ્મણીજી એમનો પરિચય આપે છે. ભગવાન શ્રી કૃષ્ણના ત્યાંથી હું આવી છું. દાસી હરખ, એના હૃદય આનંદ મંગલ ઉત્સવ થાય છે. અને એ દાસી કહે, આવો માતે, આપણે રાધાને મળીએ. આ પ્રથમ દ્વાર છે, હજુ બીજા 6 દ્વાર બાકી છે, અને અંતિમ દ્વાર એ પ્રકોષ્ઠમાં રાધાનું મિલન થશે, રાધા મળશે. રૂક્ષ્મણીજી એ દાસી સહિત જાય છે. દ્વિતીય દ્વાર આવે છે, સુંદર દાસીઓ. તૃતીય દ્વાર આવે, એનાથી અદ્ભુત સુંદર દાસી. એનાથી આગળ વધે, દર્શન થાય છે, અને રૂક્ષ્મણીજી મનમાં ખૂબ જ વિચારે છે કે આ સુંદર દાસીઓ છે, આટલા અલંકારો જેને ધારણ કરેલા છે, એમનો સ્વભાવ શ્રેષ્ઠ છે, જેમનું વર્તન અદ્ભુત છે, તો રાધા કેવી હશે? તો રાધા કેવી હશે? એની મનમાં એની એક જિજ્ઞાસા જાગી. અને અંતિમ દ્વાર આવે છે. અને જ્યારે એ દ્વાર ખોલે છે, રૂક્ષ્મણીજી એમની આંખોમાંથી આંસુ આવી જાય છે, અને સામે રાધાજી બિરાજમાન હોય છે. રૂક્ષ્મણીજી જઈને રાધાના ચરણ પકડી લે છે, અને ચરણ પકડી લે છે. એમની આંખોમાંથી આંસુ આવી જાય છે. એમની આંખોમાંથી આંસુ આવી જાય છે. બીજી બાજુ 2 દિન પૂર્વે રૂક્ષ્મણીજીએ શ્રી કૃષ્ણને દૂધ અર્પણ કર્યું હતું, અને એ દૂધ ખૂબ ગરમ હતું, અને ભગવાન શ્રી કૃષ્ણએ દૂધ ગ્રહણ કર્યું, અને એમનું હૃદય બળ્યું હતું. આ વાત રૂક્ષ્મણીજી ભૂલી ગયા. જ્યારે
રૂક્ષ્મણીજી રાધાના ચરણ સ્પર્શ કરે છે અને એના ચરણના સામે દ્રષ્ટિ કરે છે અને જોવે છે રાધાના ચરણો બળેલા હોય છે, દાજી ગયેલા હોય છે. રૂક્ષ્મણીજી કહે, હે માતે, આટલો બધો ભોગ વિલાસ, આટલી દાસીઓ, અને છતાં તમારા ચરણ કેમ દાજી ગયા? રૂક્ષ્મણીજીને ઉભા કરીને એમના આસનમાં સ્થાન આપે છે. ખૂબ કહે રૂક્ષ્મણીજી, ખૂબ કહે, માતે કેમ તમારા ચરણ દાજી ગયા? તમે શું કામ કર્યું? અગ્નિ કેમ તમને સ્પર્શ કર્યો? ત્યારે રાધા કહે કે રૂક્ષ્મણીજી, પરમ દિવસ તમે જે ભગવાન શ્રી કૃષ્ણને દૂધ આપ્યું, જે ખૂબ ગરમ હતું, ભગવાને ત્યાં પીધું, એમનું હૃદય બળ્યું, અહીંયા મારા પગ બળ્યા. આવી ભક્તિ જોઈએ. ઈશ્વરની ભક્તિ એક અનન્ય ભક્તિ જોઈએ. ત્યારે ભગવાન પ્રાપ્ત